V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ અમરેલી જિલ્લામાં પોસ્કો અધિનિયમ હેઠળના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ધારી તાલુકાના ખીચા ગામે રહેતા રમેશભાઈ ચિતાભાઈ ડામોર ઉંમર વર્ષ 50 દ્વારા થોડા સમય પહેલા ધારી પોલીસ સ્ટેશનમાં અમિત રમણભાઈ પારગી ઉંમર વર્ષ 20 વિરુદ્ધ પોસ્કો અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની શોધખોળમાં લાગી હતી। દરમિયાન અમરેલી એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે ગુપ્ત માહિતીના આધારે અમદાવાદ શહેરમાંથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ધારી પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે। હાલ ધારી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ વધુ પૂછપરછ તેમજ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરીમાં એસઓજી ટીમની સતર્કતા અને ઝડપી કાર્યવાહી પ્રશંસનીય માનવામાં આવી રહી છે, જેના કારણે એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને કાયદાના હાથ સુધી લાવવામાં સફળતા મળી છે। પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને કેસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।